તો એટલે બોલે છે પપ્પા જે આપણને સમજ પડે યાદ રહે યસ બધું રહે એટલે તમારે લોકોને ધ્યાન લે બધું કરવાનું પઢાઈમાં જે બોલે તે કરવાનું ફિનિશ કરવાનું યસ ભિખારી લોકોને કશું નહીં મળતું और આપણે વેસ્ટ કરે છે ખાવાના વેસ્ટ કરે છે ને તને કેટલો ટાઈમ જાય છે ખાવાનો ખબર છે ને એ ના થવો જોઈએ એટલો બધો ટાઈમ હા સાગર કેટલું જલ્દીથી ખાઈ લીધું તું હા હો થોડું પાણી પણ પડી ગયું તું ડીશમાં સબ્જીમાં તો પણ પી લીધું હા ખાઈ લીધું એટલે મેન શું ઇમ્પોર્ટન્ટ છે લાઈફનો ઇમ્પોર્ટન્સ શું હોય આપણને જે મળ્યું હોય ને થોડું એની બચેલું ઇમ્પોર્ટન્ટ એની વેલ્યુ કરવી જોઈએ થોડું બાકી હતું મારું સબ્જી તો આટલામાં પાણી પડી ગયું હતું તો પણ ખાધું ગરીબ લોકોને એને કશું નહીં મળતું ને એટલે યસ ભગવાન આપણને આપે આશીર્વાદ આપે ગુડ એક દિન તો હું આશીર્વાદ લઈને ગઈ હતી સાચે બોલેલું પપ્પા તો એટલે હું और પપ્પા મમ્મી ફેમિલી છે એટલે મને ડાંટે છે ગુરુ માટે ઈશ્વર માટે ભગવાન આપણને રૂપ આપે સેફટી માટે આપે और અરે તમે લોકો આવું કરો છો તો વેસ્ટ કરો છો વેસ્ટ કરો છો ખાવાનું વેસ્ટ કરે છે બધા ભિખારીને કશું નહીં મળતું તો ગરીબ લોકોને કશું નથી મળતું આપણને તો રહેવાની છત છે ઘર છે પણ ગરીબ લોકોને મળશે ગરીબ લોકો ખુલ્લા હા પણ ઘર જ નથી ઘર જ નથી આ લોકો મહેનતથી મિટ્ટીથી મરાય મહેનતથી મરાય મિટ્ટી રાઈટ મિટ્ટી વેરી ગુડ તે તૂટી પણ જાય પણ આ લોકો મહેનતથી મરાય છે પણ થાકી પણ જાય રાઈટ એમના છોકરાના કશું નહીં કરતા પણ પ્યાર કરે છે કમ પૈસાથી લે છે और અમીર લોકો ક્યું અમીર લોકો આવું કરે છે આપણે વેસ્ટ કરીએ છીએ ને મની ખબર છે આવું નથી તો જે વધારે વાળું હોય તે બચ્ચા લોકો રમે પણ મમ્મી પાપા તો નહીં રમે ને અમીર છે તો થઈ ગયા